હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના બ્લોગમાં. આજે આપણે જઈ રહ્યા છીએ ધામળેજ. ધામળેજ એ સૂત્રાપાડા તાલુકામાં આવેલું નાનકડું ગામ છે, જ્યાં આપણા મિત્રની સગાઈ છે. તો આ જે બ્લોગ છે એ જ રિલેટેડ રહેવાનો છે, પણ તમને જોવાની ખૂબ મજા આવશે. તો આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ બસ સ્ટેન્ડ. તો બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ અને ટિકિટ લઈ અને બસમાં બેસી ગયા છીએ આપણે. આપ જોઈ શકો છો કે બસમાં કેટલી ભીડ છે. તો એડવાન્સ બુકિંગ કરવું એ વધુ સારું ઓપ્શન રહેતું હોય છે. તો ફાઇનલી આપણે વેરાવળ બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ અને વેરાવળથી પાછી આપણે સૂત્રાપાડાની બસમાં બેઠા છીએ, કેમ કે ડાયરેક્ટ ધામળેજની બસ હતી નહીં, એટલે વેરાવળથી તમારે બસ ચેન્જ કરવી પડતી હોય છે ધામળેજ જવા માટે. તો આપણે હાલ સૂત્રાપાડા જઈ રહ્યા છીએ, ત્યાંથી આપણે ગમે તે વાહનમાં ધામળેજમાં પહોંચી જઈશું. આ જે નદી તમે જોઈ રહ્યા છો તેનું નામ છે હિરણ નદી. તે સાસણમાંથી આવે છે અને સોમનાથ ત્રિવેણી સંગમમાં ભળે છે. આ જે ફેક્ટરી તમે જોઈ રહ્યા છો તેનું નામ છે GHCL સૂત્રાપાડા. તો આ જે તમે જોઈ રહ્યા છો ગામ એ છે સૂત્રાપાડા. તો સૂત્રાપાડાની આગળ જ એક ગામડું આવે છે ઝાલા વડોદરા, ત્યાં આપણે ઉતરવાનું છે. તો ઝાલા વડોદરા ઉતરી અને આપણે રિક્ષા મારફત, છકડા રિક્ષા મારફત ધામળેજ પહોંચ્યા છીએ. અને પહોંચ્યા ત્યાં જ આપણા મિત્ર વિજયભાઈ આવ્યા છે આપણને લેવા માટે. તો આ જે તમે ફોરેસ્ટ ક્વાર્ટર જોઈ રહ્યા છો એ ધામળેજના છે, અને અહીંયા અમે આશરે 6 થી 7 વર્ષ એ ક્વાર્ટરમાં રહેલા. તો હવે આપણે એક સિંગસર નામનું ગામડું છે ત્યાં જઈએ છીએ આટો મારવા. આપ જોઈ શકો છો સાંજનો માહોલ છે અને બહુ સુંદર મજાનું વાતાવરણ છે. તો સિંગસર ગામે કામ પતાવી આટો મારી અને રાતના પછી અમે જૂના સ્કૂલ મિત્રો અમે ભેગા થયા હતા. તો હવે મોર્નિંગમાં અમે એન્ગેજમેન્ટ માટે નીકળી રહ્યા છીએ. તો ફ્રેન્ડની જે એન્ગેજમેન્ટ હતી એ પ્રાચી પાસે આવેલ એક નાનકડા ગામમાં હતી. તો અમે જે મિત્રો હતા એ બાઇક ઉપરથી જવા રવાના થયા હતા. રસ્તામાં આવતા ફ્રેન્ડ્સના રિલેટિવ્સ જે હોય છે એમને મળવાનું હોય છે અને એમને પણ સાથે લેવાના હોય છે. એ ટાઈપની એ લોકોની અંદર વસ્તુ હોય છે. તો ત્યારબાદ અમે ફાઇનલી લોકેશન ઉપર પહોંચ્યા છીએ અને આ રીતનું કંઈક અહીંયાનું દ્રશ્ય છે. તો સગાઈ દરમિયાન સામસામે પક્ષને અલગ અલગ વસ્તુઓ આપવામાં આવે છે. કોઈ ઘરેણાં છે, કપડાઓ છે, અલગ અલગ વસ્તુઓ છે, અને અલગ અલગ કોમ્યુનિટીમાં તમને અલગ અલગ રીત રિવાજો જોવા મળશે. તો આ ટાઈપની એક આપણે અહીંયા અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે.
ફાઇનલી એન્ગેજમેન્ટ થઈ ગઈ છે અને બધી જ રસમો પૂરી થઈ ગઈ છે. તો ફાઇનલી અમે જમવા બેઠા છીએ. તો આ રીતનું જમવાનું છે અહીંયાનું. જમવાનું વેજ છે. બુંદી, ગાંઠિયા, તીખા ભાત, સંભારો, છાશ એ ટાઈપની વસ્તુ હતી. તો જમવામાં બહુ જ મજા આવી અને હવે પાછા આપણે રિટર્ન ધામડે જવા માટે નીકળી ગયા છીએ. તો હવે આપણે જઈએ છીએ ધામડેજ બંદર ઉપર. ધામડેજ બંદરમાં એક અલગ અલગ જગ્યાઓ છે, ત્યાં આપણે જઈએ છીએ, જ્યાંથી સુંદર મજાનો દરિયો આપણને જોવા મળશે અને સાંજ પણ થઈ ચૂકી છે, સનસેટ પણ હમણાં થશે. તો બહુ જ સરસ મજાનો આપણને અહીંયા વ્યૂ જોવા મળશે. તો તમને જરૂર ગમશે અને તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો. તમને અલગ અલગ બ્લોગ જોવા મળશે, અલગ અલગ ઇવેન્ટ તમને અહીંયા જોવા મળશે, અલગ અલગ જગ્યાઓની અલગ અલગ વસ્તુઓની માહિતી તમને જોવા મળશે. તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો ધામડેજના દરિયે ફોટા બોટા પાડી મસ્તી કરી અને પાછા અમે રિટર્ન જઈ રહ્યા છીએ. એન્ગેજમેન્ટ માટે વિજયભાઈને ફોન ચાલુ થઈ ગયા છે. તો આપણને બીજા એક મિત્ર મળે છે, જૂના કલ્પેશભાઈ. શું કે કલ્પેશભાઈ કામડિયા તો ધામડેજમાં ઘણો સમય રોકાયા પછી હવે આપણે સિંગસર જશું, એક સંબંધીને ત્યાં આપણે રોકાશું અને ત્યાંની પણ સરસ મજાની વાડી છે. તો ત્યાંના પણ અમે તમને વિડીયોને બતાડીશું. તો આ સિંગસરની મસ્તીખોર ચિલ્લર પાર્ટીઓ છે, જે આપ જોઈ શકો છો. હા, એક જ મિનિટ. આ જગ્યા ઉપર હું 2009-10થી આવું છું અને હજુ પણ ટાઈમ કાઢીને ફરવા માટે આવું છું, અલગ અલગ મિત્રો સંબંધીઓની મુલાકાત લેવા. તો તમને પણ જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.